ભક્તિ અને મહેમાન ગતિની ઉજળી પરંપરાના દર્શન આજે પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને હાલારમાં થાય છે। હાલ ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે, ત્યારે આ લોકોને ભાવથી જમાડવામાં ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમી રહ્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકો સેવા આપે છે। આવો જ એક કેમ્પ જામનગરમાં આવેલ છે, જે છેલ્લા 15 વર્ષથી ધમધમે છે। મારું નામ દોલતભાઈ નંદાણીયા છે। અહીંયા રાધે કૃષ્ણ ગ્રુપ છે, કેમ્પ છે આપણે સમર્પણથી આગળ અને જામનગર ખંભાળિયા હાઈવેમાં છે। અને અહીંયા લગભગ અવિરત બધાને બેસાડીને જમાડવામાં આવે છે અને કોઈને પણ થાળી ઉપાડવાની નથી, એમ જમીને પણ બધાને ઊભું થઈ જવાનું છે। એમ પાણીથી માંડીને ખીચડી હોય છે, રોટલી હોય છે, રોટલા હોય છે, લાડવા હોય છે, સંભારો હોય છે અને અહીંયા અવિરત જેને સેવા કરવી હોય આવી શકે છે। અને અહીંયા આપણે 15 થી 20 મહિલાઓ રોજ ડેલી આવે છે, બપોરે પણ અને સાંજે પણ રોટલી કરવા માટે। એમ બીજી શું સેવાઓ ભક્તો માટે સુવાની વ્યવસ્થા છે, આરામની વ્યવસ્થા છે, પછી નાહવાની વ્યવસ્થા છે અને અહીંયા માલિશ માટે પણ સેવા કરવા વાળા આવે છે। એમ કેટલા વર્ષથી 16 વર્ષથી અહીંયા કરે છે। જામનગર નજીક સમર્પણ હોસ્પિટલ પાસે રાધે કૃષ્ણ કેમ્પમાં કાઠિયાવાડી થાળી જમાડવામાં આવે છે, જેમાં શુદ્ધ ઘી અને ખીચડી સહિતની રસોઈ પીરસવામાં આવે છે, જ્યાં રોજના 3000 થી વધુ લોકો પ્રસાદીનો લાભ લે છે। જય દ્વારકાધીશ। મારું નામ દીપાલી નકુમ છે। અમે લોકો રાજકોટથી આવીએ છીએ। અમારું 8 લોકોનું ગ્રુપ છે અને અહીંયા જામનગર પાસે સમર્પણ હોસ્પિટલ છે, ત્યાં બાજુમાં કેમ્પ છે, ત્યાં અમે અત્યારે રોકાણા છીએ અને થાક એટલો બધો લાગતો નથી, કારણ કે દ્વારકાધીશનું નામ લઈને આપણે ચાલુ રાખીએ આપણે ચાલવાનું, એટલે કાંઈ થાક નથી લાગતો। અને અહીંયા સરસ સુવિધા છે કેમ્પમાં, પાણી જમવાનું ઊભું નથી થવા દેતા, આપણે બેસી જાય પછી થાળી આવે ને જમવાનું સરસ છે, વ્યવસ્થા સરસ છે, બધાય જે છે સેવા કરવા વાળા એ બધાનો સાથ સહકાર ને બધાથી સારું છે, જમવાનું બધી વ્યવસ્થા બહુ સારી છે આ કેમ્પમાં। અને તમે આવજો, આ વખતે ન આવ્યો હોય તો નેક્સ્ટ ટાઈમ જરૂરથી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવજો। જામનગર દ્વારકા હાઈવે પર અનેક કેમ્પો માનવ સેવાના ભાવ સાથે ધમધમી રહ્યા છે, જ્યાં બાળકોથી માંડીને 80 વર્ષના લોકો દ્વારકા જતા પદયાત્રીઓની સેવા ચાકરી કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। બીજી તરફ દ્વારકા પદયાત્રીઓની સેવામાં રાહતના રસોડા ખોલીને આયોજકો પણ યશસ્વી કામગીરી કરી રહ્યા છે।